એની જે કંઈ રિટર્ન એક્ઝામ લેવામાં આવી એમાં પણ શિક્ષણ વિભાગના અને જે કંઈ યુજીસીની જે ગાઈડલાઇન છે ભરતીની એ તમામ કોઈ પણ નીતિ નિયમોનું પાલન નહોતું કરવામાં. પોતાના જ મળતિયા જે નજીકના છે એમની સાથે આર્થિક વ્યવહાર કે અને કોઈ રીતે સાંઠગાંઠ કરી જેમની પાસે કોઈ અનુભવ નથી જે એ લોકોને જ અને ખરેખર તો જે 28 જગ્યાઓ એક સાથે ભરી છે કે માત્ર 5 જગ્યાઓ એક આસિસ્ટન્ટ રજિસ્ટ્રારની અને 4 સેક્શન ઓફિસરની જે જગ્યાઓ છે એ ખરેખર એક્સપિરિયન્સ અનુભવના આધારે પ્રમોટિંગ માટેની હતી એ પણ ભરતી કરવામાં આવી છે અને આમાં ટોટલી જે પરીક્ષા લેવાની છે એ અને A to Z એમાં બધામાં મોટા પાયે ગેરરીતિ થયેલ છે. હું કહી શકું ગેરંટીથી કે પારદર્શી આપણે આખું વ્યવસ્થા તંત્ર ગોઠવી અને આપણે આ નિમણૂકો કરી એમાં ક્યાંય પણ કોઈ ક્ષતિ રહે નહીં એનું પૂરેપૂરું ધ્યાન રાખ્યું છે. આ પસંદગી થઈ અને કવર ખોલવામાં આવ્યા અને જ્યારે જાણ થઈ કે આ બધા જ મિત્રો એ આપણી જ યુનિવર્સિટીમાં ઘણા વર્ષથી સેવાઓ આપતા હતા એમની પસંદગી થઈ છે તો એ વખતે બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને આપણી ઈસી બંને સંયુક્ત રીતે કહ્યું કે એમાં બેટર એ થશે કે જો આ મિત્રોએ જે લોકોએ કેસ કર્યા છે હાઈકોર્ટમાં એ એમના હવે જ્યારે એમને આ ઉપરની પોસ્ટો મળે છે ત્યારે એમને વિડ્રો કરે તો એક સારું. હું શ્યોર હતો કે આપણે તો આવું કોઈ કર્યું નથી પણ છતાં એને ડિટેલ સ્ટડી કર્યું અને જોયું તો સ્ક્રીનશોટ અને પીડીએફમાં જ વિસંગતતા હતી. સ્ક્રીનશોટની મોબાઈલ સ્ક્રીન મારું નામ સ્ક્રીનશોટની અંદર ડૉક્ટર ગૌરવ ચૌહાણ કેયુ તરીકે કંઈક એવું હતું અને પીડીએફ હતી એમાં મારું નામ ડૉક્ટર જી ચૌહાણ એટલે એ જ વિસંગતતા હતી. જ્યારે પીડીએફને ઝૂમ કર્યું ત્યાં ક્લિયર કટ ઓવરલેપિંગ દેખાતું હતું એટલે હું સમજી જ ગયો કે આ ટાઈપની કોઈ કે ફ્રોડ મારા નામની ચેટ બનાવવાનો પ્રયાસ કર્યો છે અને વાયરલ કરવામાં આવી છે એટલે મેં રિક્વેસ્ટ કરી કે આ મારી પીડીએફ નથી.